તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને નામિતભાઈનો ફોન આવ્યો કે નરવા હોય તો રાધનપુર હાલો, થોડુંક ગાડીનું કામ છે. તો હું તો નર્વસ હતો, મેં હાલો રાધનપુર આટો મારતા આવીએ. તો અમે જઈએ રાધનપુર. મિત્રો આજે એટલું કહીશ કે આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો વ્લોગ ચાલુ જ રાખજો, બંધ ના કરતા, મજા આવશે, જોતા જાઓ આગળ. તો મિત્રો નામિતભાઈ ને હું જઈએ છીએ રાધનપુર. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાધનપુર. જવાનું છે ગાડી ધોવરાવા. એટલે પહેલા આપણે પહેલું કામ એ છે કે ગાડી ધોવરાવાનું છે. ગાડી ધોવરાવા જઈએ રા. આ બબીચામાં લલ કરે છે. બબી હાલત છે એની ડોક મચકાઈ ગઈ લાગે નહીં? મને ખબર. તો મિત્રો ગાડી આપણી સાફ થાય પહેલા. તો મિત્રો મોટા ભાઈએ આપણા માટે ચા મંગાવી દીધી હતી. તો ચા પીએરા અત્યારે. આ ભાઈ આપણી ગાડીને હાબુ લગાવેરા. આપણી ગાડીને ઘસેરા રહ્યા. તો મિત્રો ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે નહીં ધોઈને. હવે એને લઈ જશું બહાર બીજે કામે. તો મિત્રો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. અને ત્યાં કની એક જગ્યાએ મેડિકલ છે, તો દવા લેવાની છે. અહીંયાથી દવા લઈ લઈશું અને આપણે નાસ્તો બી કરી લઈશું. ફાફડા તો હે, જલેબી છે, ફાફડા નું સોંગ બનાવો. આ કેવી રીતના છે? તમે પેલા વિડીયો ની જેમ ઘોર કરે ને અત્યારે. હું ભૂલી ગયો, મને કોઈની આવડી જ નહીં. આ તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરવા જઈએ છીએ. દવા તો અમે રોજ ગરવાની જ છે ને. આપણે નાસ્તો કરી લઈએ. વડા સારું મળે અમે ફરજે. ये पकौड़ी वाला भैया है. અમારે એમની પકોડી ખાવાની છે. ઈ હવે આવે છે. હવે પૂછીએ તમારે વાર લાગશે? જો વાર લાગે એમ હોય તો અમે બીજો નાસ્તો કરવા જઈશું. વાર લાગશે તો ઉભા રહીએ. શું કીધું? 2 મિનિટ. તો મિત્રો અમે જઈએ છીએ પકોડી ખાવા. ગાयत्री शक्तिपीठ राधनपुर. આ પકોડી વાળા ભાઈ ની આપણે રાહ જોતા હતા.
આજે મોડા આવે કે આટલા ટાઈમે આવે મોડા પર આવે મોડું થઈ ગયું. તો મિત્રો આપણી પકોડી આવી ગઈ છે હવે. મસાલો તો લાવ મસાલો તો લાવ ભાઈ મસ્ત હો પકોડી. બહુ તીખી હો બાપા. પાણી તો હાલ. ભાઈ બહુ જ તીખી હતી હો પાણીપુરી. માર ખાતા હોય તો મને એમ કે મરચું એટલું બધું તીખું નહીં હોય. આ તો મારા બાપા કાપા કાઢી નાખ્યા આને તો. હવે ચોકડીએ દવા લઈ લઈએ રે. હવે ચેલેન્જ કરવા જેવો હવે તાર પકોડીનો પકોડીની ચેલેન્જ જ અત્યારે થઈ ગઈ. વગર ચેલેન્જ ભૂખા કાઢ્યા છે બાપા. તીખું લાલ લાલ હતું મારા ભાઈ જોઈ ખબર પડી ગઈ કેટલું તીખું હતું ઈ. મને શું ખબર પણ આટલું તીખું હશે આવું. જાજા ફટાફટ ગોળી લેતા જા. હે બાપા. તો મિત્રો હવે ગોળી લેતા આવીએ. મેડિસિન. બરાબર તો મિત્રો દવા લઈ લીધી છે આપણે. હવે જઈએ ડાયરેક્ટ વારાહી. તો મિત્રો હવે રાતના 8 વાગ્યા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ખાઈ લઈએ આપણે. પછી બ્લોગ એડિટ કરવાનો છે તો એડિટ કરીશું. ચલો જોઈએ શું બનાવ્યું છે મમ્મી આજે ખાવામાં. તો મિત્રો આજે મમ્મીએ છોલે ભટુરે બનાવ્યા છે. ઓહો મેદાની પૂરી. આજ તો મજા આવશે ખાવાનું. વાહ વાહ મમ્મી વાહ. તો મિત્રો હું આવ્યો તો નામિતના ઘરે. થોડું કામ હતું એટલે. કા નામિતભાઈ કેમ છે? મજા. શું કરો છો? આ જો બેડ ઉપર ટીવી. વાહ નામિતભાઈ વાહ. ટેકનોલોજી આમ તો જુઓ. અને જન કે આજે નવરાત્રી હોય એવી રીતના તો આ લાઈટો મિલી. આમ જો સાહેબ આમ જો ગાઈશ. લાઈટ બંધ કરી ચેક કર લાઈટ. આજે નવરાત્રી નથી તો એ પોતે ભૈયા જો લાઈટો મિલી. આમ જોજો આવું હતું હશે ભૂડું નવરાત્રી વગર. વાહ. તો મિત્રો હવે હું જઉં છું મારા ઘરે. કામ પતી ગયું નામિતભાઈનું. તો સારું હાલો નામિતભાઈ આવજો. જય શ્રી રામ. આવો કાલ આવો. કાલ મળીએ આપણે કોમેડી વિડીયો. સારું હાલો. તો આજે ગુજરાત ટાઇટન્સ અને વર્સિસ પંજાબની મેચ છે IPL. કોણ જીતે કમેન્ટમાં આપજો. ચલો જઈએ ઘરે. તો જય શ્રી રામ, જય માતાજી. મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.